પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી જે હિંસા અત્યારે વકરી છે તેમાં આપણે જોયું કે જે શુભેન્દુ અધિકારી છે તેમના પીએ ચંદ્રનાથ રથની ગઈકાલે રાત્રે હત્યા કરી નાખવામાં આવે છે. પણ સવાલ એ થાય છે કે આ ચર્ચાઓ આટલી બધી કેમ છે, કોણ છે ચંદ્રકાંત રથ, શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પશ્ચિમ બંગાળનું રાજકારણ પોતાનામાં ક્યાંક ને ક્યાંક ચર્ચામાં હંમેશા રહેતું હોય છે. ચૂંટણી પછી હંમેશા ક્યાંક ને ક્યાંક ત્યાં હિંસા થતી જોવા મળે છે. પરંતુ ગત રાત્રે જે બનાવ સામે આવ્યો, જેમાં ભારતીય જનતા પાર્ટીના સીએમ ઉમેદવાર ગણાતા એવા શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રકાંત રથની ગઈકાલે ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવે છે. પણ હવે આ મામલામાં ચર્ચાઓ એ થવા લાગે છે કે કોણ છે ચંદ્રકાંત રથ અને કેમ એ શુભેન્દુ અધિકારીના આટલા નજીકના ગણવામાં આવે છે. સૌ પહેલાં તો ઘટનાક્રમની સૌ પ્રથમ વિગતે ચર્ચા કરી લઈએ. તો જે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 મંગરા જિલ્લામાં આવેલું મધ્યમ ગ્રામ, જેમાં ગત બુધવારે જે અવાજથી જોવા જઈએ તો ખૂબ જ મામલો ત્યાં ગરમાઈ ગયો. ભાજપના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારી અત્યંત નજીકના ગણાતા ચંદ્રકાંત રથની હત્યા કરવામાં આવે છે અને આના કારણે ભારે રાજકારણમાં ગરમાવો આવી જાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ મધ્યમ ગ્રામના દોહરિયા વિસ્તારમાં ચંદ્રકાંત રથની કારનો પીછો કર્યો. તક મળતા જ ગુનેગારોએ કારને નિશાન બનાવીને અંધાધૂન ફાયરિંગ કર્યું હતું. લગભગ 10 રાઉન્ડ જેટલું ફાયરિંગ જે છે ઘટનામાં કરવામાં આવ્યું હતું, જેમાંથી 3 ગોળીઓ ચંદ્રકાંત રથના માથામાં વાગી, જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ ઘટનાને પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું છે. તેમના સત્તાધાર ટીએમસી પર આકરા પ્રહારો કર્યા છે અને તેમણે દાવો કર્યો છે કે બંગાળમાંથી ગુંડાઓનો સફાયો આગળના દિવસોમાં કરવામાં આવશે. કેમ કે આ ચૂંટણીમાં જોવા જઈએ તો ટીએમસીમાં ક્યાંક ને ક્યાંક આ જ વાત રહેતી હતી કે બંગાળની અંદર આ જે ગુંડા રાજ વધી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીનો હવે જે વિજય થયો છે તેના પછી આગળના દિવસોમાં ગુંડા રાજને ખતમ કરવામાં આવશે. હવે સવાલ અહીંયા આપણે સૌ પ્રથમ એ કે કોણ છે ચંદ્રકાંત રથ અને તે એ શુભેન્દુ અધિકારીના આટલા નજીકના કેમ માનવામાં આવે છે. તો ચંદ્રકાંત રથની જો વાત કરવામાં આવે તો 41 વર્ષીય ચંદ્રકાંત રથ જે મૂળ છે તે મેદિનાપુર જિલ્લાના ચાંદપુર વતની હતા. તેમનું પ્રાથમિક જીવન શિસ્ત અને આધ્યાત્મિક રીતે ભરેલું હતું અને જે રામકૃષ્ણ મિશનમાં અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છે. તેમણે લગભગ 20 વર્ષ સુધી ભારતીય વાયુસેનામાં દેશની સેવા કરી છે. રામકૃષ્ણ મિશન સિદ્ધાંતોને પ્રભાવિત રથ એક સમયે આધ્યાત્મિક જીવન જીવવાનું પણ તેઓ વિચારી રહ્યા હતા. હવાઈ દળમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ તેઓ કોર્પોરેટ સેક્ટરમાં જોડાયા, પરંતુ ટૂંક સમયમાં જ તેમનો ઝુકાવ રાજકારણ તરફ વધવા લાગ્યો હતો. ચંદ્રકાંત રથનો પરિવાર દાયકાઓ સુધી શુભેન્દુ અધિકારીના પરિવાર સાથે જોડાયેલો હતો. રસપ્રદ વાત તો આમાં એ છે કે રથનો પરિવાર પહેલા તૃણમૂલ કોંગ્રેસ સાથે હતો, એટલે કે મમતા બેનર્જીની પાર્ટી સાથે પહેલા તો આમનો પરિવાર જોડાયેલો હતો અને તેમની માતા હસીરથ ટીએમસીના શાસન દરમિયાન પંચાયતમાં પદ પણ સંભાળી ચૂક્યા છે. એટલે કે આમનો પરિવાર લાંબા સમયથી રાજકારણ સાથે જોડાયેલો છે અને તેના પછી તે પણ રાજકારણમાં આવ્યા હતા. જોકે 2020માં જ્યારે શુભેન્દુ અધિકારી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે ચંદ્રકાંત પણ તેમની સાથે ભગવાનના રંગે રંગાયા હતા. ચંદ્રકાંત રથના પક્ષ સંગઠન એક મહત્વપૂર્ણ અને વિશ્વાસુ ચહેરું માનવામાં આવતા હતા અને જોવા જઈએ તો શુભેન્દુ અધિકારીના ખૂબ જ નજીકના અને અંગત જે છે ચંદ્રકાંત રથ માનવામાં આવતા હતા અને તેમના પડદા પાછળ રહીને પક્ષના જે સંગઠનાત્મક માળખા છે અને લોજિસ્ટિક્સનું અસરકારક સંચાલન કરતા હતા. ભવાનીપુરની હાઈ વોલ્ટેજ પેટા ચૂંટણી સહિત અન્ય મહત્વ ચૂંટણીની લડાઈમાં તેમણે રણનીતિકાર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત તેમના પક્ષ પાયાના કાર્યકરો અને શુભેન્દુ અધિકારી વચ્ચે સેતુ સમાન કડી તરીકે પણ તેઓ કાર્ય કરી રહ્યા હતા. ભાજપના આંતરિક વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે જો પક્ષ સત્તામાં આવશે તો ચંદ્રકાંત રથને મોટી વહીવટી જવાબદારી આગળના દિવસોમાં સોંપવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક આ જ વાતના કારણે કદાચ તેમની હત્યા કરવામાં આવી હોય તેવી પણ અત્યારે ચર્ચાઓ આગળ વેગ પકડ્યો છે. અને આ તેમની ઘાતકી હત્યાના તમામ અટકળો પર હવે પૂર્ણ વિરામ જે છે મૂકી દેવામાં આવે છે અને બંગાળના લોહિયાળ રાજકારણમાં એક વધુ દુઃખદ પ્રકરણ જે છે આ મામલે ઉમેરવામાં આવ્યું છે. ગઈકાલે જે આ બનાવ સામે આવ્યો તે બાદ તેમને હોસ્પિટલ પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બાદ તેમને જઈને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એના પછી શુભેન્દુ અધિકારીએ એક નિવેદન આપ્યું હતું અને એમાં તેમણે એવું પણ કહ્યું હતું કે જે આ ટીએમસીના લોકો છે ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા જ કદાચ આવું કંઈક કરવામાં આવ્યું છે, એવા ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. એટલે આખી આ જે ચૂંટણી પ્રક્રિયા હતી એમાં
ભારતીય જનતા પાર્ટી તો વિજય થાય છે, પરંતુ જે બંગાળમાં ગુંડા રાજ જે છે ક્યાંક ને ક્યાંક અટકવાનું નામ નથી લઈ રહ્યું. અને આ જે બનાવ છે તેને કારણે પશ્ચિમ બંગાળનું નહીં પરંતુ દેશનું રાજકારણ જે છે ગરમાઈ ગયું છે. અને સૌ કોઈની નજર અત્યારે પશ્ચિમ બંગાળ પર છે કે હવે આગામી દિવસોમાં શું થશે. શું આ હત્યારાઓ છે તેમની કડી ક્યાંક ને ક્યાંક ટીએમસી સાથે જોડાયેલી છે, તેના પર પણ હવે ચર્ચાઓ થઈ રહી છે. આ તમામ બાબતો પર હવે જ્યારે પોલીસ આરોપીઓને પકડે છે અને એના પછી શું ખુલાસા થાય છે તેના પર રહેશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.